પ્રાથમિક શાળામાં હાર્દિક સ્વાગત છે સાહેબ। અમારે એક અમારી શાળા નારીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા છે। અમારો એક સાહેબ સામૂહિક પ્રોજેક્ટ શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ પુરોહિત, શાળાના ગુરુજનો, એસએમસી પરિવાર અને તમામ બાળકો આ ઇનોવેશનમાં ભાગીદાર છે। હું એક શાળાના પ્રતિનિધિ તરીકે અત્યારે હાજર છું। અમારી શાળામાં સાહેબ આ ઇનોવેશન ઉદ્ભવવા પાછળ સમસ્યા એ હતી કે સાહેબ વાલીઓનું પ્રાઇવેટ અમારા સરકારી શાળા તરફનો અભિગમ, પ્રાઇવેટ સ્કૂલો તરફ એમનો બાળકોની ઘટતી સંખ્યા, ડિજિટલ સુવિધાનો અભાવ, આ અમારા કારણો હતા। આજે એક સરસ મજાની ડિજિટલ અને સુવિધાસભર શાળા એ જન્મ લીધો છે અને સરસ મજાની શાળા આપ સાહેબ નિહાળી રહ્યા છો કે શરૂઆતમાં અમારે 8 રૂમ હતા સાહેબ, અને એ પણ જર્જરિત હાલતમાં હતા। આજે 14 રૂમ અને 3 માળાની સરસ મજાની આધુનિક બિલ્ડિંગ સાથેનું બાંધકામ છે સાહેબ। પહેલાં અમારે બ્લેકબોર્ડ દ્વારા શિક્ષણ હતું, આજે તમામ સાહેબ વર્ગખંડો બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધીના તમામ વર્ગખંડમાં ડિજિટલ બોર્ડ છે સાહેબ। એમાં 5 બોર્ડ સરકારશ્રી તરફથી છે અને 6 જેટલા ડિજિટલ બોર્ડ લોક ભાગીદારી દ્વારા 1.5 લાખની કિંમતના છે, લોક ભાગીદારી દ્વારા મળ્યા છે। સરસ મજાનો શાળામાં સરકારશ્રી તરફથી સાહેબ કમ્પ્યુટર લેબ આપેલો છે, જેમાં બાળકો 6 થી 8ના બાળકોને કમ્પલસરી પીરિયડ હોય છે, ફરજિયાત એ પીરિયડમાં 80% બાળકો સાહેબ છે એ કમ્પ્યુટરમાં પેઇન્ટ છે કે ટાઈપિંગ છે એ કામગીરી કરે છે। આ બાજુ આવીએ તો સર પહેલાં અમારું 500 પુસ્તકોથી મૃતપ્રાય પુસ્તકાલય હતું, આજે માનની શ્રી જગદીશભાઈ ત્રિવેદીના અનુદાનમાંથી આજે 5000 પુસ્તકોથી અમારું પુસ્તકાલય સજ્જ છે। સરસ મજાનું આધુનિક પુસ્તકાલયમાં જેવું હોય ફર્નિચર એવું જ આજે અમારે પુસ્તકાલયમાં ફર્નિચર છે। અમારે 6 થી 8ના બાળકોને કમ્પલસરી આનો પીરિયડ સાહેબ છે અને 3 થી 5ના બાળકોને અઠવાડિયામાં 2 પીરિયડ હોય છે। ફરજિયાત બાળકને પુસ્તકાલયમાં લઈ જ જવાનું। પુસ્તકાલયમાં કમ્પ્યુટર દ્વારા પુસ્તક ઇસ્યુ કરવામાં આવે છે, જે બાળક જ કરે છે। એની નીચે આવીએ તો સાહેબ અહીંયા પાણીની સુવિધા છે। અમારા આચાર્ય સાહેબ હિતેશભાઈ પુરોહિત છે, હંમેશા બાળકનું હિત જ છે। અમે બેઠા હોઈએ ત્યારે સર એમ કે ભાઈ સાહેબો ઠંડા પાણીની બોટલો લાવે છે તો બાળકોનો શું વાંક છે? તો બધા ગુરુજનોએ કીધું કે સાહેબ કંઈક વિચારો। એના માટે થઈને સાહેબે તમામ 3 માળે સાહેબ વોટર કુલર છે, સરસ મજાનો આધુનિક આરો પ્લાન્ટ છે અને આ આરો પ્લાન્ટ પણ કેવો પાછો આમાં TDS મેન્ટેન કરેલું પાણી બાળકો અને શિક્ષકો તમામ એનો ઉપયોગ કરે છે। અત્યારે નીચે આવીએ તો સાહેબ પહેલાં અમારી જે જૂની શાળા હતી એમાં જુઓ આ દિવાલો છે એ સાદી દિવાલો હતી, આજે અમારી નવી શાળા જે આધુનિક શાળા બની છે એમાં આપ સાહેબ અહીં જોઈ શકો છો તમામ દિવાલો સાહેબ વર્ગખંડથી માંડીને તમામ શાળાની દિવાલો બોલતી દિવાલો છે કે બાળક જેમાંથી કંઈ ને કંઈ શીખી શકે। આ બાજુ આપ જોઈ રહ્યા છો સાહેબ આ વર્ગખંડો છે, તમામ વર્ગખંડ આ વિષય પ્રમાણેના વર્ગખંડ છે સાહેબ। બધે પીરિયડ બદલે એટલે એવું હોય સાહેબ કે શિક્ષક ગણિતનો શિક્ષક છે 4થામાંથી 5મામાં જાય, 6થામાં જાય, એ રીતે જાય। અમારે ઊંધું છે સાહેબ, અમારે શિક્ષક જે તે વર્ગખંડમાં જ રહેશે અને બાળક ફરે છે સાહેબ, અને એ બાળક પણ 2 થી 3 મિનિટમાં કમ્પ્લીટ સેટિંગ થઈ જાય ને પીરિયડ નવો ચાલુ થઈ જાય છે। ડિજિટલ છે એની સાથે સાથે સાહેબ અહીંયા વાત કરી દઉં કે અહીંયા પાણીનો ટાંકો ભરવો હોય કે શાળાનો બેલ પાડવો હોય ક્યાંય બાળકની જરૂર નથી પડતી। સાહેબે અને સ્ટાફે એવી વ્યવસ્થા સાહેબ આમાં કરેલી છે કે ભાઈ આમાં પણ સેન્સરવાળી મોટર છે, 50% ટાંકો ખાલી થાય ઓટોમેટિક મોટર ઉપડી જાય છે, ટાંકો ભરાઈ જાય ઓવરફ્લો થઈ જાય એટલે ઓટોમેટિક મોટર બંધ થઈ જાય છે સાહેબ। એવી રીતે બેલમાં છે સાહેબ, અમારે કોઈને કહેવું નથી પડતું કે ભાઈ રિસેસ પડ્યો બેલ પાડવા જા, એમાંય તે ઇલેક્ટ્રિક બેલ છે, ટાઈમિંગ સાહેબ સમયે બેલ પડે પ્રાર્થના થઈ જાય, પ્રાર્થના સમય પૂરો થાય એટલે ક્યાંય કોઈ બાળક કોઈ શિક્ષકની હસ્તક ક્યાંય દખલગીરી જ નથી। આ બાજુ આવીએ અમારી શાળા ડિજિટલના લીધે અમારી શાળા બેગલેસના અનુભવમાં એવું કહું સરકારશ્રીની થીમ મુજબ કે બાળકના દફતરમાં વજન ઓછો હોવો જોઈએ, તો અમારી શાળામાં બેગલેસ એ અર્થમાં કહું છું સાહેબ કે અમારી શાળાના બાળકોના દફતરમાં 80 થી 90% વજનનો સાહેબ ઘટાડો થયો છે। કેમ? કારણ કે અમે અમારા સાહેબ અને શિક્ષકોના પ્રયત્નોથી અમે 2 જૂના પુસ્તકો અને નવા પુસ્તકો મળ્યા અને બીજા પુસ્તકો મેળવી અને 2 સેટ પુસ્તકોના સાહેબ કર્યા છે। એક સેટ બાળક ઘરે રાખે છે અને નવો સેટ છે સ્કૂલમાં રાખે છે।
એટલે બાળકને પુસ્તકોનો વજન પણ એનો ભાર પણ ઉચકવો પડતો નથી. સ્વાધ્યાય પોથી હોય કે કોઈ વિષયની નોટબુકો હોય, જ્યારે એના વિષય શિક્ષક એને કહે ત્યારે જ લાવે છે. અને આંતરે અમારા આચાર્યશ્રી ગમે તે બાળકનું દફતર ચેક કરે છે. જો એમાં વજન વધારે જણાય તો એ વિષય શિક્ષક કે વર્ગ શિક્ષકની સાથે વાત કરે છે. આ બાજુ સાહેબ આવીએ તો સરસ મજાની અમારી શાળામાં આપ જોઈ રહ્યા છો, સરસ મજાની પ્રયોગશાળા છે સાહેબ. આ પ્રયોગશાળાના કારણે એવું કહે છે, હમણાં 1.5 મહિના પહેલા માનનીય પંડિત સાહેબ છે ગીર નેસ છે, એની તમામ પ્રાથમિક શાળાઓના ગણિત વિજ્ઞાનના શિક્ષકો છે એ તમામને 2 દિવસની સાહેબ તાલીમ માટે લાવ્યા હતા. 1 દિવસ સાયન્સ સિટીમાં રાખ્યા, 1 દિવસ 6 થી 8ના તમામ પ્રયોગોનું નિદર્શન અમારી પ્રયોગશાળામાં સાહેબ કરવામાં આવ્યું. એવી સરસ મજાની પ્રયોગશાળા છે અમારી શાળામાં. એ સિવાય અમારી શાળા એવી આધુનિક છે, એના કારણે સાહેબ ગીર નેસના પંડિત સાહેબ તમામ આચાર્યોને અમારી શાળાની મુલાકાત માટે અને અમારા આચાર્યશ્રી દ્વારા એમને માર્ગદર્શન આપવા માંડ્યું કે આ શાળા બનાવવા માટે શું કરી શકાય. સરસ મજાના આપ તમે જોઈ રહ્યા છો સાહેબ, આ મેદાન છે સરસ મજાના. આ મેદાનમાં સાહેબ અમારી વિશેષતા એ છે, જો આ મેદાન છે એમાં વૃક્ષો છે, બગીચો છે, પછી કિચન ગાર્ડન છે. એમાંય અમારે બાળકોનો જન્મદિવસ હોય સાહેબ તો ચોકલેટ મગાવવામાં નથી આવતી. બાળકને એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે જો કરી શકો તો તમે 1 કુંડા પેટે 100 રૂપિયા આપો, કોઈ 50 રૂપિયા આપે, ફરજિયાત નથી સાહેબ. આજે 1 લાખ કરતા શિક્ષકોનો જન્મદિવસ પણ ઉજવવામાં આવે. શિક્ષકો કોઈ 500 આપે. હાજી સર, ઓકે સર, ઓકે સર. 1100 રૂપિયા આપે, કોઈ 2500 રૂપિયા આપે. સાહેબ આજે 1 લાખ કરતાં પણ વધારે રૂપિયા આના થઈ ગયા. અને એ પૈસા, એ રકમ થકી અમારી શાળાનો બગીચો, અમારી શાળાના વૃક્ષો, કિચન ગાર્ડન સાહેબ સુશોભિત થઈ રહ્યું છે. વધારામાં તમને કહું સાહેબ, આ અમારી શાળાના બાળકોનો ગણવેશ છે સાહેબ. પ્રાઇવેટ સ્કૂલને પણ ભૂલવાડે એવો અમારી શાળાનો ગણવેશ આપ સાહેબ આમાં જોઈ રહ્યા છો. હા, આ બાળકોના ગણવેશમાં એવું છે, મોંઘો ગણવેશ છે એટલે અમારા સાહેબે લોક ભાગીદારી દ્વારા આમાંથી પણ 35 થી 40 બાળકોને ફ્રી ગણવેશ અપાવડાયો છે સાહેબ, લોક ભાગીદારી દ્વારા. અહીંયા તમે બાજુમાં તમે જોઈ શકો છો સાહેબ, આ અમારી શાળાના શિક્ષકો ગુરુજનો છે, એને પણ ડ્રેસ છે. બાળકો ડ્રેસ પહેરે તો શિક્ષકોને પણ ડ્રેસ છે, જેથી બાળકોને એમ ન થાય કે ભાઈ ડ્રેસ અમારે જ પહેરવાનો, ફક્ત શિક્ષકોને નહીં. એટલા માટે બાળકોને પણ ખ્યાલ આવે. અહીંયા આપ જોઈ રહ્યા છો સાહેબ, અમારી શાળામાં વહીવટ માટે લોક ભાગીદારી દ્વારા આધુનિક સિસ્ટમના 3 કમ્પ્યુટર આપવામાં આવેલા છે. સરસ મજાની શાળા અમારી છે. અમારી શાળા, બીજું વાત કરું કે ભાઈ તમે બધે બેન્ચીસો જોઈએ છે ભાઈ, સરકારશ્રી તરફથી અમારે 1 જ વર્ગખંડની બેન્ચીસો છે. અને હાલ અમારી શાળામાં ધોરણ 3 થી લઈ અને ધોરણ 8 સુધીના તમામ વર્ગખંડમાં બેન્ચીસની વ્યવસ્થા છે. શું અમારા ગુરુજનો અને અમારા આચાર્યશ્રી દ્વારા એવું વિચારવામાં આવ્યું કે ભાઈ 3 થી 5ના નાના બાળકો છે તો એને બેન્ચીસ મોટી પડે છે, એટલા માટે 3 થી 5ના બાળકો માટે થઈ નાની બેન્ચીસો બનાવી. આ તમામ લોક ભાગીદારી દ્વારા શક્ય બન્યું છે. આપ અહીંયા સાહેબ જોઈ રહ્યા છો કે પહેલા અમારી શાળાના બાળકો જો સાદો લોબીમાં પ્રાર્થના સભામાં બેસતા. આજે સરસ મજાનું માનની ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સાહેબની ગ્રાન્ટમાંથી, એમના અનુદાનમાંથી આજે સરસ મજાનો પ્રાર્થના હોલ છે મોટો. આ અમારી શાળા જગદીશ્વરાનંદ બાપુ છે, આ માતા સરસ્વતી છે, આ જગદીશ્વરાનંદ બાપુ છે, એમના નામ પરથી અમારી શાળાનું નામ છે. આપ અહીંયા જોઈ રહ્યા અમારી શાળાના બાળકો આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. એમ કહી શકાય કે આ અમારી શાળા છે નહીં તો 35 લાખ રૂપિયાના અનુદાનથી, લોક ભાગીદારીથી આ અમારી શાળાનું નિર્માણ થઈ રહ્યું છે. આ શાળા કાર્યમાં અમને ફાયદો શું થયો, એનું પરિણામ શું આવ્યું છે? તો આધુનિક અમને શાળા મળી છે સાહેબ. જે 2 વર્ષ પહેલા, દોઢ કે 2 વર્ષ પહેલા અમારી શાળાની સંખ્યા 240 હતી, શિક્ષકો ઓપી થવાનો ભય હતો, એની જગ્યાએ આજ અમારી શાળા અમારા બાળકોના શિક્ષણના કાર્યના લીધે આજે અમારી સંખ્યા 392 જેટલી થઈ છે સાહેબ. અમારી શાળામાં આપ આવો, પધારો. હું તમને કહું, અમારી શાળાની અંદર આજે 392 સંખ્યા છે. એની સાથે સાથે હું મને કહેતા આનંદ થાય છે કે સાહેબ અમારી શાળામાં જ્ઞાન મંજરી, સરદાર પટેલ, ગુરુકુળ, જ્ઞાનધારા આવી શાળાઓમાંથી બાળકો અમારી શાળામાં આજે એડમિશન લઈ રહ્યા છે. મસ્તરામ બાપા છે, ત્યાંથી લઈને વર્તેજથી કમળેજ સુધીના અમારી શાળામાં 4 સ્કૂલ વાન આવે છે. એ સંખ્યા પણ આજે આવી છે. આના કારણે થઈ
અને અમારી શાળા પાછો જો આ ભૌતિક સુવિધા ફક્ત નથી, વધારાનું કહું, અમારી શાળામાં ભૌતિક સુવિધાની જગ્યાએ અમારી શાળા જો CET હોય કે NMMS હોય કે પછી ખેલ મહાકુંભ હોય કે કલા મહાકુંભ હોય, અમારી શાળાના બાળકો છે રાજ્ય કક્ષા સુધી પોતાનું નામ રોશન કરી આવ્યા છે. હમણાં જ એક CETનું પરિણામ આવ્યું સાહેબ, માનનીય ચેરમેન સાહેબ છે મહેતા સાહેબ, એમણે CETના મેરિટમાં આવેલા બાળકોને છે અમદાવાદ સાયન્સ સિટીનો પ્રવાસ કરાવ્યો. અમે ગર્વ સાથે કહીએ છીએ સાહેબ, તમામ MSBની શાળાઓમાંથી સૌથી વધારે સંખ્યા 11 જેટલી, દરેક શાળામાંથી 2-3 સંખ્યા હતી. આજે અમારી શાળાના 11 બાળકો CETના મેરિટમાં આવ્યા અને એ સાયન્સ સિટીની મુલાકાત લઈ આવ્યા છે. અમારી શાળાના બાળકો વધારામાં કહું સાહેબ, અમારા ગુરુજનો એટલા મહેનતુ છે કે સાહેબ 5 વાગ્યા પછી CET અને NMMS જેવી પરીક્ષાની તૈયારીઓ કરાવી રહ્યા છે. અમારી શાળા એક અત્યારે ધબકતું હૃદય બની ગઈ છે સાહેબ. વધારામાં કહું સાહેબ તો અમારી શાળાની મહેમાન નવાજી પણ બહુ પ્રખ્યાત છે. અમારા સાહેબ છે આચાર્ય હિતેશભાઈ પુરોહિત, એ અમારા બધા કરતા નાના છે પણ હંમેશા એનું નામ હિતેશ છે, એટલે બાળકોનું જ હિત ઈચ્છતા હોય છે એવા અમારા સાહેબ છે. ફરીવાર તમને બધાને અમારી શાળાની મહેમાનગતિ નવાજવા માટે આપનું હાર્દિક સ્વાગત કરું છું.